નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટેટ અને ટાટના ઉમેદવારો તેમજ સીએટી અને સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ટેટ ટાટ સીએટી ના ઉમેદવારો છે કે જે ટેટ ટાટ તેમજ ધોરણ 6, 7, 8, 9, 10 તેમજ જીસીઆરટીની સંપૂર્ણ સિલેબસની તૈયારી કરવામાં આવે છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તે તેમજ ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે, સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. તો સમય ના બગાડતા આપણે પ્રશ્ન તરફ જઈએ. તો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પહેલો પ્રકરણ, ચાલો ઇતિહાસ જાણીએ. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોત ઇતિહાસ વિશે જાણવાની છે. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર. તો કેવો વિષય આપણને ભૂતકાળ વિશે માહિતી આપે છે? તો એમાં આવશે ગણિત, રાજનીતિશાસ્ત્ર, ઇતિહાસ કે ભૂગોળ? તો જવાબ આવશે ઇતિહાસ. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી? તો હસ્તપ્રતો, તાડપત્રો, ભોજપત્રો કે તલામપત્રો? તો તમાલપત્રો છે, તમાલપત્રો, એનો કોઈ ઉપયોગ થતો નથી. ત્રીજો પ્રશ્ન છે, હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આંતરછાલ ઉપરથી હસ્તપ્રતો લખવામાં આવતી હતી? તો ચીડીના વૃક્ષમાંથી, ભૃજના વૃક્ષમાંથી, દેવદાર કે કેળ? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભૃજ નામનો વૃક્ષમાંથી. પ્રાચીન સમયમાં લખાયેલા સ્ત્રોત કઈ જગ્યાએ સાચવવામાં આવતા? તો જવાબ આવશે સરકારી દફતરમાં, મંદિરો અને મઠોમાં, સચિવાલયમાં કે પછી સરકારી તિજોરીમાં? તો જવાબ આવશે મંદિર અને મઠોમાં. પાંચમો પ્રશ્ન છે, શિલાઓ અને પથ્થરો પર લખેલા કે કોતરેલા લેખને શું કહેવામાં આવે છે? તો અભિલેખ, ભોજપત્ર, તાડપત્ર કે દસ્તાવેજ? તો વિદ્યાર્થી મિત્રો અભિલેખ કહેવામાં આવશે. છઠ્ઠો પ્રશ્ન છે, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? અકબરના, સિદ્ધરાજ જયસિંહના, મિહિર ભોજના કે પછી અશોકના? તો જવાબ આવશે અશોકના. સાતમો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં કોણ પોતાના આદર્શો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા? તો જવાબ આવશે શિકારીઓ, રાજાઓ, માછીમારો, પશુપાલકો? તો જવાબ આવશે રાજાઓ. આઠમો પ્રશ્ન છે, તાંબાના પતરા પર કોતરી અને લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? ભોજપત્ર, તાડપત્ર, ખતપત્ર કે તામ્રપત્ર? તો જવાબ આવશે તામ્રપત્ર. નવમો પ્રશ્ન છે, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવે છે? ઈસવીસન પૂર્વ 5મી સદી, ઈસવીસન પૂર્વ 2જી સદી, ઈસવીસન 5મી સદી કે ઈસવીસન 7મી સદી? તો જવાબ આવશે ઈસવીસન પૂર્વ 5મી સદી. 10મો પ્રશ્ન છે, ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ભૂસ્તરશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી કે પુરાતત્વશાસ્ત્રી? તો જવાબ આવશે પુરાતત્વશાસ્ત્રી. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો પ્રાચીન સમયમાં વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો ન હતો? તો સર થોમસ રો, મેગેસ્થેનિસ, ફાહિયાન કે હું યંગ ચાંગ? તો જવાબ આવશે સર થોમસ રો. 12મો પ્રશ્ન છે, ઇતિહાસકારના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદી કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો ઓપ્શન છે ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ? તો જવાબ આવશે સિંધુ નદીના કિનારે. 13મો પ્રશ્ન છે, ભારતના કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? તો 10,000 વર્ષ પહેલા, 4,500 વર્ષ પહેલા, 8,000 વર્ષ પહેલા કે 2,000 વર્ષ પહેલા? તો જવાબ આવશે 4,500 વર્ષ પહેલા. 14મો પ્રશ્ન છે, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો ગંગે, ઇન્ડસ, ઇન્ડોસ કે ઇન્ડિયા? તો જવાબ આવશે ઇન્ડોસ. તો 15મો પ્રશ્ન છે, ગ્રીક્સના લોકો સિંધુ નદીને શું કહેતા? ગ્રીસના લોકો જે છે એ સિંધુ નદીને શું કહેતા? ઇન્ડસ. ગ્રીસ તો આવશે ઇન્ડસ. 16મો પ્રશ્ન છે, કયા વેદમાંથી આપણને ભારતના નામ જાણવા મળે છે? તો ઋગ્વેદમાંથી, સામવેદમાંથી, અથર્વવેદમાંથી કે યજુર્વેદમાંથી? તો જવાબ આવશે ઋગ્વેદમાંથી. 17મો પ્રશ્ન છે, ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવે છે? તો જૈન ધર્મના, બૌદ્ધ ધર્મના, ખ્રિસ્તી ધર્મના કે ઇસ્લામ ધર્મના? તો જવાબ આવશે ખ્રિસ્તી ધર્મના. 18મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો ઓપ્શન છે ઈસુ ખ્રિસ્તી, ઓશો, ઝરથુસ્ટ
હજરત મોહમ્મદ પૈગંબર, ગૌતમ બુદ્ધ? તો જવાબ આવશે ઈસુ ખ્રિસ્તી. 19મો પ્રશ્ન છે, ઈસવીસન 2020 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના કેટલા વર્ષ? તો 20 વર્ષ, 2020 વર્ષ, 220 વર્ષ અથવા 2000 વર્ષ? તો જવાબ આવશે 2020 વર્ષ. 2020 વર્ષ. 20મો પ્રશ્ન છે, કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને દુનિયાના સમય સાથે જોડવામાં આવે છે? તો ઓપ્શન છે ખ્રિસ્તી ધર્મના, ગૌતમ બુદ્ધના, મહાવીર સ્વામીના અથવા હજરત અલી પયગંબર સાહેબના? તો જવાબ આવશે ખ્રિસ્તી ધર્મના. ખ્રિસ્તી ધર્મના. 21મો પ્રશ્ન છે, ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતના લખવામાં આવે છે? તો એડીને બદલે સીઈ, બીબીસી, બીસીઈ અથવા ઈસવીસન પૂર્વ? તો જવાબ આવશે સીઈ, કોમન એરા. 22મો પ્રશ્ન છે, ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો ઓપ્શન છે સીઈ, બીબીસી, બીસીઈ અથવા ઈસવીસન? તો જવાબ આવશે બીસીઈ. 23મો પ્રશ્ન, સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીના ટૂંકમાં કેવી રીતે લખી શકાય છે? તો ઓપ્શન છે સીઈ, બીસી, બીસીઈ અથવા બીડી? જવાબ આવશે સીઈ. જવાબ આવશે સીઈ. 24મો પ્રશ્ન છે, રાજાઓ પોતાના આદર્શો આપવા અને પ્રજાઓની સાથે સંવાદ કરવા ક્યાં ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરતા? તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો કે ડાયરી? તો જવાબ આવશે અભિલેખો. 25મો પ્રશ્ન છે, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. તમે આ કેવી રીતે જાણી શક્યા? તો ઓપ્શન છે ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે, લોકકથા અને દંતકથાના આધારે, નવા શહેરોની બાંધણીના આધારે, આપેલા પૈકી એક બને? તો જવાબ આવશે ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે. 26મો પ્રશ્ન છે, તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? તો ઓપ્શન છે ભોજપત્ર, તાડપત્ર, તામ્રપત્ર, આપેલા તમામ? તો જવાબ આવશે તામ્રપત્ર. 27મો પ્રશ્ન, માનવીના જીવનમાં આવેલા પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણે કોણ માહિતગાર કરે છે? તો ઇતિહાસકાર, ગણિતશાસ્ત્રી, તર્કશાસ્ત્રી કે આંકડાશાસ્ત્રી? તો જવાબ આવશે ઇતિહાસકાર. 28મો પ્રશ્ન છે, ઈસવીસન 1947માં આપણો દેશ આઝાદ થયો હતો એટલે ઈસવીસન મુજબ કેટલા વર્ષ થયા હશે? તો 2000, 1947, 2027 અથવા 1847? તો જવાબ આવશે 1947. 29મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566 વર્ષમાં થયો હતો એટલે કે ઈસવીસન 2020માં તેના કેટલા વર્ષ થયા હતા? તો જવાબ આવશે 566 વર્ષ, 2020 વર્ષ, 2586, 2566 વર્ષ? તો જવાબ આવશે 2586 વર્ષ. 30મો પ્રશ્ન, અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો? તો બારડોલી, બડોલી, દિલ્હી, ઇટાવા અથવા કોહિમા? તો જવાબ આવશે દિલ્હી. 31મો પ્રશ્ન, તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? તો શ્રીમંદ હેમચંદ્રાચાર્ય જૈન મંદિર, પાટણ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ અથવા ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, અમદાવાદ? તો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, અમદાવાદ. 32મો પ્રશ્ન છે, ઈસવીસન 2019માં ઈસુ ખ્રિસ્તીના જન્મના કેટલા વર્ષ પૂરા થયા છે? 2000, 2019, 2319, 1019? તો જવાબ આવશે 2019. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. લાઈક કરો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જે તમારે જે કન્ટેન્ટ જોતું હશે તે મળશે. કોમેન્ટ કરો અને પીપીટી જોતી હોય તો પણ મળશે, પીડીએફ જોતી હશે તો પણ મળશે, પીડીએફ જોતી હશે તો પણ મળશે. લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.